જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો? હું પણ મજામાં જ છું. તો આપણે જઈ રહ્યા છીએ મિત્રો વિડીયોનું શૂટિંગ કરવા પ્રગટવીર હનુમાનજીના આશ્રમમાં. તો આપણે આવી ગયા છે મિત્રો, આજે આપણે પ્રગટવીર હનુમાનજીના આશ્રમમાં આવી ગયા છે વિડીયોનું શૂટિંગ કરવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ શેલમાં હનુમાનજીના આશ્રમમાં. તો આપણે જઈએ છીએ, ચાલો. તો આપણે છે મિત્રો હાલીને થાકી ગયા છીએ, ઘણું 3-4 કિલોમીટર હાલીને આવ્યા છીએ એટલે થાકી ગયા છીએ. જો આપણે વડલાને હેઠે સરસ વડલાના હેઠે સરસ મજાના બેસી ગયા છીએ પોરો ખાવા. અને જો આ કેટલો બધો આમાં બધા કપડાં બધા ભરેલા છે, કેટલો બધો વજન છે. તો ઉચકાવીને ઠેરથી લાવ્યા છીએ. તો આપણે બેસી ગયા છીએ વડલા હેઠે પોરો ખાવા. અને પોરો ખાઈને પછી આપણે સરસ મજાનું શૂટિંગ કરવા જઈશું. બોલો, સરસ મજાનો વડલો છે ને અહીંયા સામે જવાનું છે, ત્યાં સરસ મજાનું લોકેશન આવે એટલે આપણે ત્યાં જવાનું છે વિડીયો ઉતારવા. પણ અહીંયા આપણે ઘડીક બેઠા છીએ પોરો ખાવા. તો હાલો, પોરો ખાઈ લીધા છે અને હવે આપણે જઈ. તો મિત્રો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. જુઓ, સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ શૂટિંગ કરવા માટે. અને આપણે પહોંચી ગયા છીએ સેલમાં, તૈયાર થઈ ગયા છીએ અને શૂટિંગનું કામ ચાલુ કરવાનું છે હવે. તો ચાલો આપણે જઈએ શૂટિંગનું ચાલુ કરવા. બધું આપણે જો હનુમાનજી મહારાજનો આશ્રમ છે, મંદિર છે સરસ મજાનું પ્રગટવીર હનુમાનજીનું. તો જોડાયા રહેજો વિડીયોમાં. સૌથી રીના બ્લોગ પણ વધાર્યા છે વિડીયોનું શૂટિંગ કરવા અને આપણે પણ આવ્યા છીએ. તો ચાલો આપણે જ્યાં આપણા બધા વસ્ત્રો બધા લાવ્યા છીએ તો આપણે અહીંયા જઈએ, બધું તૈયારી કરીએ. તો આ છે સરસ મજાનું લોકેશન. જવો, પ્રગટવીર હનુમાનજીના આશ્રમનું લોકેશન છે. અહીંયા સૌજીભાઈની બધા બ્લોગ ઉતારવા આવે છે અને શોર્ટ વિડીયો પણ ઉતારે છે. કેવું સરસ મજાનું લોકેશન છે. આપણે પણ એ લોકેશનમાં વિડીયો ઉતારવા આવ્યા છીએ. તો સૌજીભાઈની જો સામે વિડીયો ઉતારે છે. તો હાલો આપણે ત્યાં જઈએ. આપણા બધા કપડાને એવું બધું ગાભા બધા અહીંયા મૂક્યા છે. તો હાલો આપણે ત્યાં જઈએ. તો આપણે પહોંચી ગયા છીએ, આપણે જ્યાં શૂટિંગનું તૈયારી કરી રહ્યા છીએ ત્યાં. રીનાબેન જો તૈયાર થઈ ગયા છે સરસ મજાના. પણ મજામાં તો જો આજે આપણે શૂટિંગની તૈયારી છે. દેવલબેન અમારી યાર આવ્યા છે. તો શું દેવલબેન આપણે ગરબા ઉતારશું ને? હા, ગરબા ઉતારશું. જો અમે આવું અમારા સ્પેશિયલ અમે બે એક નવરાત્રીના કપડાં લીધા છે. જો સરસ છે, લ્યો. સારું છે ને? હા, તો જો હવે આપણે ગરબો ને બધું લઈને આવેલા જ છીએ. તો ચાલો આપણે જ્યાં શૂટિંગ કરવાનું છે ને ત્યાં બધા આપણે કપડાં પડ્યા છીએ. આપણે તમને બતાવી દેવી કેટલા કપડાં લાવ્યા સીવી એમ. જો આટલા કપડાં છે. સરસ મજાની મારવાડી સણિયા સોળી છે અને સરસ મજાના હાર છે. 2-3 જોડ આ બધા કપડાં પહેરીને આપણે બધા સરસ મજાના વિડીયો બનાવવાના છીએ. બધા અમારા ઘરના જ છે. અમારા ઘરના જ છે, મારા ને રીનાબેન બાના. અને અહીંયા સૌજીભાઈના છે કપડાં બધા પડ્યા છે. અને કેમેરામેન જવો અહીંયા વિડીયો ઉતારે છે. તો ફૂલ તૈયારી થઈ રહી છે વિડીયાની. અને લોકેશન પણ સરસ મજાનું છે. અને આપણે પણ સરસ મજાના તો આપણે સરસ મજાના શોર્ટ વિડીયો ઉતારી લીધા છે નવા કપડાં પહેરીને. અને હવે જો આપણે ભાગ્યા છીએ બધા લબાસા લઈને ઘરે. તો આપણે જો હાલતા એટલે કુંવરબા જવો જાય છે બૈતણનો ભારો લઈને. તો આપણે એટલે કોઈ ગયા છીએ. જો પાણીનો ભંબો પણ આપણે હારી લઈ લીધો છે. કુંવરબા લાવ્યા હતા, બૈતણ લેવા ગયા છે તો પાણી પણ પીધું છે. જો કેટલો મોટો ઢાળ છે પાછળ. સરસ મજાના ઘરે પહોંચી ગયા છીએ. કેમ કે કારમાં 3 કલાકથી હાલીને આવતા તો વાર તો લાગે ને. તો અત્યારે આપણે ઘરે પહોંચ્યા છીએ. ઘરે તો ક્યારના પહોંચી ગયા પણ હાથ પગ ધોયા અને પછી ઘડીક પોરો ખાધો અને થોડુંક રાંધ્યું પણ છે. કેમ કે ભૂખ્યા હતા બપોરના એટલે થોડુંક રાંધીને ખાઈ લીધું છે. તો પછી ખાઈને પછી આપણે પાછળ વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો અને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી શકજો. જય માતાજી.